જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રો કેમ છો? મજામાં? તો મજામાં તો છો, કારણ કે આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય. તો આજે આપણે બનાવવાના છીએ મસાલા ઢોસા. તો મસાલા ઢોસા બનાવવા માટે આપણે બટેટા લઈ લીધા છે, બટેટા બાફી લેવાના છે. અને આપણે ચટણી બનાવવા માટે લઈ લીધા છે લાલ મરચાં, ટમેટા અને લસણ આમાં ડૂબી ગયું. લસણ ફોલેલું છે, આપણે કર્યું એ બાફવા મૂકી દીધા છે. કારણ કે જો આપણે ટમેટા અને મરચાં અને લસણ બફાઈ જાય તો સરસ મજાની આપણી ચટણી બનીને તૈયાર થઈ જાય છે. અને આપણે બનાવવાની છે બે જાતની ચટણી, એક લાલ ને એક લીલી. તો આપણે બટેટા બાફવા મૂકી દઈએ. તો 3-4 સીટી થાય ત્યાં સુધી આપણે બટેટા બાફી લેવાના છે. હવે આપણે ઢોસા બનાવવાનું પેસ્ટ બનાવવાનું છે, જેના માટે આપણે ચણાની દાળ, અડદની દાળ ને ચોખા પલાળીને આપણે રાખી દીધા હતા. હવે આમાં થોડું પાણી નાખી અને મિક્સર દ્વારા આપણે પેસ્ટ બનાવી લેવાનું છે. આપણે કરકરું ન રહે ને એવી રીતના બનાવવાનું છે, એકદમ સ્મૂથ, જેના લીધે છે ને ઢોસા ફાટે નહીં. તો ચાલો આપણા મિત્તલબેન પેસ્ટ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો પેસ્ટ બની જાય ત્યાં સુધી આપણે ઢોસા બનાવવા માટે પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો સરસ મજાની આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને ચટણી બનાવવા માટે ટમેટા, લસણ અને મરચાં પણ બફાઈ ગયા. તો આપણે ટમેટાની સાલ ઉતારી લેવાની છે. આપણા ટમેટાની સાલ ઉતારી લીધી છે અને ચટણી બનાવવા માટે તૈયાર થઈ ગયા છે. તો એમાં આપણે લીંબુનો રસ કેટલો લીંબુ નાખવાનું હોય? અડધું ફાડું. તો અડધું ફાડું લીંબુનો રસ નાખવાનો છે. લીંબુના બી કાઢી લેવાના છે મિત્તલબેન. કાઢી લીધા છે. બહુ તીખી ન લાગે એના માટે આપણે થોડી ખાંડ નાખી દેવાની. થોડી ખાંડ નાખી દેવાની છે. હવે આપણે આમાં થોડું પાણી નાખી મિક્સરમાં પીસી લેવાની છે. તો આપણી લાલ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આપણે બનાવવાની છે નારિયેળવાળી લીલી ચટણી. તો લીલી ચટણી બનાવવા માટે આપણે થોડાક લઈ લીધા છે સિંગદાણા, આદુનો કટકો, ફુદીનો, ધાણા ભાજી. અને આપણે જેટલું તીખું ચટણી રાખવી હોય એટલા મરચાં આપણે લઈ લેવાના છે 3-4. જે આપણે નાખવા હોય એટલા જેટલી આપણે તીખી ચટણી રાખવી હોય એટલા. તો આપણે લગભગ 4 મરચાં નાખી દીધા. અને આપણે નારિયેળવાળી ચટણી બનાવવાની છે. તો આપણે નાખવાનું છે ખમણ. તો આપણે જો સૂકું ટોપલું હોય તો પણ હાલે, ખમણ હોય તો પણ હાલે. અમારા ઘરમાં અત્યારે ખમણ હાજર હતું તો આપણે ખમણવાળી ચટણી બનાવી નાખશું. અને થોડુંક પાણી આપણે એમાં નાખી અને સરસ રીતે મિક્સરમાં ગ્રેવી જેવું આપણે બનાવી લઈએ. તો આપણી બંને ચટણી તૈયાર થઈ ગઈ છે. આ છે નારિયેળની આપણે લીલી ચટણી, આ છે લાલ ચટણી. તો આપણે બેયમાં નાખવાનો છે વઘાર. તો વઘાર માટે આપણે તેલ ગરમ મૂકી દીધું છે. તો એમાં આપણે નાખી દેવાની છે રાયું. અને જીરું 1 ચમચી જેટલું આપણે રાયું અને જીરું 2 ચમચી જેટલું નાખી દીધું છે. નાખી દેવાનો છે મીઠો લીમડો. તો આપણો વઘાર બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે બે ચોપડીમાં આપણે જે અલગ અલગ ચટણી છે એમાં થોડો વઘાર નાખી દઈએ અને સરસ રીતે મિક્સ કરી દેવાનો છે.
કહેતા હોય તો એમની મમ્મી આવતો હોય. તો બે ચટણીમાં આપણે વઘાર નાખી દીધો. હવે સરસ રીતે મિક્સ કરી દઈએ. થઈ ગયા ને બેન આવો. હા. તો તો આમાં જો આપણે આ લીમડો અને રાઈ જીરું થોડુંક વધ્યું છે, એમાં થોડુંક આપણે તેલ નાખી અને ગરમ કરીને આપણે જે બટેટાનો મસાલો બનાવવાનો છે ને, એ ખાલી આપણે એમાં વઘારી નાખવાનો છે હળદર મીઠું નાખીને. તો હાલો મિત્તલબેન આવી જાઓ. મસ્ત મજાની આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. આપણા મિત્તલબેન કરે છે બટેટાનો વઘાર. એ આપણે મસાલો બનાવવાનો છે ને, એ ઉખડતા બસ હવે ગેસનો ચૂલો ભાંગવાનો નથી, ખાલી મસાલો જ વઘારવાનો કીધું તને. એવું છે. ખાંડી લઈ લેજે ને ટોપડી હાથથી પકાવી. ये निकलता क्यों नहीं है बे? હા ना ना તો મસાલો બનાવવામાં તમે શું શું નાખો છો મિત્તલબેન, જરાક જણાવો અમને પણ. આપણે નાખીશું હળદર. ક્યાં ગઈ? હળદર મળી ગઈ તો તમને કહું. આ રહી હળદર. તો આપણે થોડીક હળદર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું, ને ધાણા જીરું મસાલો 1 ચમચી, ને બીજા મસાલા જો તમારે મનપસંદ ના હોય તમે નાખી શકો. બાકી ચટણી નથી નાખવાની આપણે. ચટણી તો આપણે આટલી તીખી બનાવી છે બે જાત. ખાલી આપણે હળદર અને મીઠું અને ધાણા જીરું મસાલો નાખીને આપણે ઢોસાનો મસાલો બનાવવાનો છે. તો જોઈ શકો છો આપણા મિત્તલબેન વઘાર કરી દીધો, તો સરસ રીતે મિક્સ કરી દઈશું આપણા મિત્તલબેન. પછી આપણે બનાવવાના છે ઢોસા. તો આપણો બટેટાનો મસાલો પણ સરસ રીતે મિક્સ કરી દીધો છે. અને અહીંયા આપણા મિત્તલબેને ઢોસો પણ બનાવી લીધો. જો એ સરસ મજાનો, ઉખડતો નથી. ઉખડતો નથી. તો બીજો એટલે નથી એ લે ને તમે તો લે આવજો ઘરમાં. હરામ જો ઉખડતો થાય. તો જોઈએ આગળ આપણે કેવો બને. મિત્તલબેન મહેનત કરે છે. ક્યારેક ક્યારેક ભરોસા નહીં, એ મેરી સ્ટ્રગલ દે. ક્યારેક ક્યારેક સરસ મસ્તીના બની જાય ને ક્યારેક ક્યારેક જો છોટી ગયો અત્યારે. તો આપણા બે ઢોસા મસ્ત મજાના બનીને તૈયાર થઈ ગયા છે, અને આપણે ત્રીજો ઢોસો બની ગયા છે, એ પણ સડી ગયો છે. તો આવી રીતે મસાલો ભરી દેવાનો છે. તો આવી રીતે આપણે ગરમા ગરમ ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે. જોઈ શકો છો કેટલો મસ્ત મજાનો ઢોસો બની ગયો છે. તો હવે આવી રીતે આપણે ઢોસાને વાળી દઈશું. તો આપણો ત્રીજો ઢોસો પણ બનીને તૈયાર થઈ ગયો છે. જો કેટલા સરસ મજાના ઢોસા બની ગયા છે આપણા. તો જોઈ શકો છો મિત્રો, આપણા મસાલેદાર ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે. તો જોઈ શકો છો કેટલા સરસ મજાના ઢોસા બનીને તૈયાર થઈ ગયા છે. તો એટલી મસ્ત મજાની ચટણી બની ગઈ છે. જો બે પ્રકારની આપણે ચટણી બનાવી છે અને ઢોસા.
તો હાલો બધા અમારા ઘરે મસાલા ઢોસા જમવા. જો વિડીયો ગમે તો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી, આવજો.